જેતપુર રેલવે અંડરબ્રિજ ફેરવાયો તળાવમાં, ગૂંઠણસમા પાણીથી વાહન ચાલકો અને વિદ્યાર્થીઓ પરેશાન। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। જેતપુર શહેરના ધોરાજી રોડ પરથી દાસી જીવણ પરા સોસાયટી અને સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ તરફ જતો મુખ્ય રેલવે અંડરબ્રિજ હાલમાં પાણીથી છલકાઈ ગયો છે। અંડરબ્રિજમાં ગૂંઠણસમા પાણી ભરાઈ રહેતા વાહન ચાલકો અને ખાસ કરીને શાળાએ જતા નાના વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થળ પરથી મળતા લાઈવ દ્રશ્યો લોકોના જીવના જોખમે દૂષિત પાણીમાંથી પસાર થતા દેખાઈ રહ્યા છે। ટુ વ્હીલર વાહનો પાણીમાં બંધ પડી જતા ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ગંદા પાણીના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ પણ ઊભી થઈ છે। સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી। લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? શહેરના મુખ્ય માર્ગ પર આવેલી આ સમસ્યાને તાત્કાલિક ઉકેલવાની માંગ સાથે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે। રિપોર્ટર ઇન્દ્રસિંહ ભાટી, સહજ ન્યૂઝ, જેતપુર। આપણે પાણીના કારણે ગાડી બંધ પડી ગઈ। આ પાણીના કારણે ગાડી બંધ પડી ગઈ? હા। તો અંદરથી ખાઈ દીધી એમાં? હા। કેટલું પાણી ભરેલું છે? બહુ વધારે, અડધું ટાયર ડૂબી ગયો। મારું નામ અજયભાઈ સોંદરવા। શું સમસ્યા છે? સમસ્યા સાહેબ એવી છે કે અહીંયા વારંવાર પાણી ભરાય છે અને આવવા જવામાં બહુ જાતની તકલીફ પડે છે। તમે આ સમસ્યા વિશે કોઈને જાણ કરી? જાણ ઘણી વખત કરેલી છે પણ કોઈ તંત્રમાં કોઈ ધ્યાન દેતા નથી આમાં આવીને। કોઈ નંબર છે? ત્યાં નંબર લખેલો છે, આપણે એ નંબર ઉપર ફોન કરીએ છીએ પણ કોઈ જવાબ દેતા નથી આપણે આવીને। બરોબર। આ તમે જો ગાડી ડૂબી જાય એટલું પાણી ભરેલું છે અત્યારે। આ કામે ધંધે જતા વ્યક્તિઓને અમારે કેવી રીતના હાલવું ચાલુ હોય છે ને? તમારે અહીંયા રોજ નીકળવું? અમારે ડેલી સર્વિસનો રૂટીન આ જ રસ્તો છે અમારે જવાનો ઘરે। બજારે જવું હોય તો અમારે આ જ રસ્તો લાગુ પડે, બાકી જવું હોય તો આખું ગામ ભરીને જવું પડે અમારે, બીજો કોઈ રસ્તો લાગુ ના પડે। એટલે મુખ્ય રસ્તો આ છે? મેન રસ્તો અમારે આ જ લાગુ પડે। નજીક બાળકો સ્કૂલે પણ આ રસ્તેથી જ બાળકો પર સ્કૂલે જાય। હવે આ પાણી ભરેલું છે, આમાં ગાડી બંધ પડી ગઈ તો બાળકો બિચારા ક્યાં જવાના? એવી સમસ્યા છે સાહેબ આની અંદર અત્યારે। વિકાસભાઈ વિરડીએ। આ પુલની અંદરથી નીકળવામાં શું તકલીફ થાય છે? આમાં રોજ પાણી ભરાયેલું રહે છે ને અહીંથી કોઈ નિકાલ થતો જ નથી। તમે દરરોજ અહીંથી નીકળો? હા, રોજ મારો રસ્તો જ આ। ગાડીને કેવી નુકસાની કઈ? હા, આની પહેલા એક ગાડી તો મારી ડૂબી ગઈ હતી। આમાં? હા, એ વરસાદને કારણે ડૂબી ગઈ હતી। અત્યારે કોઈ નિકાલ કરવા આવતા જ નથી। રોજની સમસ્યા? રોજની સમસ્યા। એક ક્યારેક નીકળી જાય છે તો પાછું આવું ભરાઈ જ જાય છે। તમને આ દ્રશ્યો બતાવવાનો હું પ્રયત્ન કરીશ જે પાણી અંદર ભર્યું છે। ચોમાસાનું કારણ હોય તો બરોબર છે। મારે માસ અહીંયા પાણી ભરેલું રહે? કેનાલ ચાલુ રહે છે એટલે કેનાલ પાણીનું કઈ રીતે ભરાય છે? એ કેનાલ ચાલુ રહે છે, એનો જવારો આવે છે આખે આખો। 365 દિવસ આજ કેનાલ ચાલુ હોય એટલે રહે છે। ચોમાસું હોય તો સમજ્યા કે હાલો કાંઈ વાંધો નહીં।